જો તમે ટેક્સ પેયર છો તો તમારા માટે ખૂબ જ મહત્વના સમાચાર લઈને આવ્યો છું. આવકવેરા વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આવકવેરાનું રિટર્ન ભરવા માટેની તારીખ લંબાવી દેવામાં આવી છે. 15મી સપ્ટેમ્બર સુધી રિટર્ન ફાઇલ કરી શકાશે અને આ સાથે સાથે કેટલાક મહત્વના બદલાવ પણ કરવામાં આવ્યા છે. અને આ બદલાવો વિશે જાણવું એ તમારા માટે ખૂબ જ જરૂરી છે, કેમ કે પગારદાર લોકો અને જૂની ટેક્સ સિસ્ટમ અપનાવનારા ઉપર આની અસર ચોક્કસથી પડી શકે એમ છે. તો બદલાવ એ છે કે આવકવેરા વિભાગ દ્વારા જૂની ટેક્સ પ્રણાલી માટે ફેરફારો કરવામાં આવ્યા છે, જેમાં એચઆરએ ક્લેમ કરવા માટે કેટલીક વિગતો આપવી પડશે, જેમ કે કામના સ્થળે વાસ્તવિક રીતે મળતું એચઆરએ, ચૂકવાયેલું વાસ્તવિક ભાડું, મૂળ વેતન અને મોંઘવારી ભથ્થું. અને હા, જે કરદાતાઓએ કલમ 80C ની કપાતનો લાભ લેવો હશે તેમને પોલિસી નંબર અથવા દસ્તાવેજની નોંધ બતાવવાની રહેશે. પીપીએફ, ટેક્સ, બચતની એફડી, જીવન વીમા પોલિસી વગેરે જેવા રોકાણો ઉપર 1.5 લાખ રૂપિયાની ટેક્સ કપાતનો લાભ મળી શકે છે. સ્વાસ્થ્ય વીમા માટે સેક્શન 80D હેઠળ કપાતનો દાવો કરવા માટે હવે તમારે જાણકારી આપવાની રહેશે, જેમાં વીમા કંપનીનું નામ, પોલિસી નંબર વગેરે આપવાનું રહેશે. તો આ હતી માહિતી આવકવેરા વિભાગે ટેક્સ બાબતે કરેલા થોડા મહત્વના ફેરફારો વિશેની. આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.